રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। સવારના 6 વાગ્યા હે ને જાવું આજે આપણે ખાતર ભરવા। બાપુ ડેલો ખોલે છે અને આપણે 3 ટ્રેક્ટર છે, 2 બીજા ટ્રેક્ટર આવે ને ભરવાનું લોડરથી છે। મોરથી જાવું આપણે ભાદરી ખાતરમાં ધારમાંથી પડ્યું ને અહીંયા ભાદરી ભરવાનું છે, આઈનું છે ધારી લઈ જવાનું છે। મોરથી આપણે 20ની જારીનું ભરવાનું છે। હાલ આપણે ભાદરનું ખાતર જાય ઢગલો તેથી હાઈ કરી ગયા હતા એ ભરવાનું છે। બીજા હજી 2 ટ્રેક્ટર આવવાના છે, વાહમોર ચાલુ રહે। માટી જે આપણે આમાં 4 જરૂર પડી છે, 4 બેઠા છે, ભરાઈ જાય પછી જાય ભાદરે। હાથમાં હજી એવું ને એવું છે, થોડોક ખોઈલો એવું લાગે। 4 જણા જો આવી રીતે નાખતા જાય, નારે બેઠા હોય। આપણે 1 ટ્રેક્ટર ખાલી કરી લીધું, બીજું ખાલી થાય છે। એક ટ્રેક્ટરમાં છે ને 1.5 ઉથલ વરી ઉથલ એટલે 1 રાઉન્ડ પૂરો થાય ને એને આમ ઉથલ ભાઈ અહીંથી જાય અને પાછા અહીં પૂગી એટલે એ ઉથલ થાય। એટલે 1 ઉથલ ને માથે પાછો 1 હાથમાં પૂગે, એકવાર પૂગીને 1 હાથ ખાઈ એટલે એવી 1.5 ઉથલો થાય। આ ટ્રેક્ટરમાંથી બધા ટ્રેક્ટરમાં 1.5 ઉથલ ભરવાની, એમાંથી પછી ખાલી આવવું પડે, ત્યાંથી પછી ફરજિયાત ખાલી આવવું પડે ખાતર થઈ રહી એટલે। હાલો હવે હું ભરી આવું, હજી 1 ટ્રેક્ટર આવવાનું છે, એ જ અહીંયા પૂછીએ તો હું વળી પાછો ભરીને આવી જાય એટલે અહીંયા છે ને ખાલું ન પડે। 3 ટ્રેક્ટર એવા હતા અહીંયા તો હજી ઢોકળો પલ્લો છે એટલે વાંધો નથી। એ જો ઓલો ઉર્જાનો થાંભલો દેખાય યાદ છે આપણે ખાતર જ્યાં થાય પૂગવાનું છે, ધારીએ લઈ જાવું ને એ ટૂંકમાં પલ્લો થઈ જાય। જ્યાં 3 ટ્રેક્ટર હશે તો એ વચમાં ખાલું આવી જાય, ગામમાંથી ધારીએ પુગાડવાનું હોય એટલે આતા થાય 1.5 કિલોમીટર જેટલું, ઓલું થઈ જાય 4 કિલોમીટર એટલે એમાં તો ફરજિયાત જોઈએ ને ટ્રેક્ટર 3। અહીંયા તો 2 હોત તો હાલ જ આવી રીતે ભરવાનું હોય। અમે આવી રીતે ખાતર ભરી ચાહ ટૂંકમાં તો 3જું ટ્રેક્ટરે આવી ગયું। હાલો આપણે ભાદરે ખાતર ભરાઈ જવા આવ્યું છે, છેલ્લો ફેરો ખાલી થાય છે ટ્રેક્ટરનો। હા ભરાઈ જાય ને એટલે કટકીમાં કમ્પ્લેટ બધે ભરાઈ જાય, છેલ્લો ફેરો છે આ આટલા સેવજમાં 10-12। કટકી આપણે ડીસુ વાળી છે, ડીસુ મારો છે, ડીસુ વાળા આમ ખાતરનું ટ્રેક્ટર કાઢવું અઘરું લાગે, ટૂંકમાં રવાતું ના હાલે ઉના જેટલું ભર પડે, કારણ કે હેઠી જમીન પહોંચી હોય પછી ધીરે હાલે, પેલા ગેરમાં વયું જાય। ડીસુ વાળા છે ટ્રેક્ટરનો રાગ બદલી જાય, આટલું બહાર પડે, પાછું ડબલ હોય, ભેરો ઉલરો લેવો હોય એટલે એ બહાર દઈએ અને ખેંચવું બે। રેડી હવે 1 ઉથલ છે ને વાહ 1-2 ચાહ રહી જાય ને એ લઈ લે। હાલો હવે આપણે સાઈજ બધું બદલીએ, અત્યાર સુધી 20નું હતું, હવે આપણે જવાનું 26 એટલે આ સાઈડ આપણે ઓલી જૂની છે ને એ ચડાવવાની છે, ભેગી આ લઈ આવ્યો આ કાઢી નાખશું, આમાં થઈ જાય પણ એ આપણે ઓલી તૈયાર છે એટલે એમાં કંઈ કરવું નહીં પડે। આ સાઈડ કાઢી નાખ્યું અને ઓલી ચડાવી લે હું બીજા હે એ બધા 1-1 નારવું કાઢી નાખીએ એટલે એ 3નું કરવું જોઈએ। ધારી આપણે 26નું ભરવાનું છે, 20નું અહીં ભરવાનું હતું એ ભરાઈ ગયું।
જો છેલ્લો હાથ ઉગાડવાનો હે. હાલો કમ્પ્લીટ આ એનું ખાતરનું કામ. હવે આમાં ઢગલિયું બધું છે એ બધી હેઠામણમાં ભરવાની હોય અને જ્યાં ગરકો હોય એ નાખવાની છે. બાકી ખાતર અહીંયા ભરાઈ ગયું. હવે જવા દઈ ધારીએ. હવે આવી ગયા છે ધારીએ. આપણા માંથી ખાતર એક ફેરો વહીતો હતો બાજરી ભરા ભાઈ ભરતા આવ્યા. બીજું ગામમાં એ અહીંયા નાખવાનું છે. અહીંયા આપણે 6 ના ચા છે એટલે 3 માટીની જરૂર પડી. 1 માટી એવાથી ખેરતો આવીએ માથેથી. આ છે ને ભીનું બહુ ચોટી જાય છે એટલે બદલાવતા રહે. વળી એક જણો નારવે આવી જાય ને એક જણો માં એટલે એકને પૂરો જડતો રહે. અહીંયા આપણે બધા 6 ના ચા છે આમાં અને ઉમાં. અને ભૂકો હજી આપણે અહીંયા પડ્યો છે અહીંનો એ હારવાનો છે. પણ હવે માંડવી વાળા એક ઢરી એમ નાખવાનું છે એટલે માંડવી દેવા છે ને કે હરા હે. હજી તો ખાતર ભરાઈ જાય ને ભૂકો રહી જાય વચમાં. હાલો 12 વાગ્યા હે. બધો 12 વાગે ચા પીએ છે. જરાક લઈ લે લાવો બીજી વાર. બસ 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 કીધું લાવી ગયું તો તું પાણી પી લે. બીજું હું પી લીધું. હાલો હવે આપણે ધારી છે ને અહીંથી લઈ જવાનું છે ખાતર. વાનું બધું હરાઈ ગયું. આયા હવે જે ફેરા થાય ને બધા ધારીએ લઈ જવાના હે. રોટલા ઘરાય છે બપોરના. હા અટાણે વેરવાયું. હા હમણાં માણસ છે એટલે રોટલા હલો હવે 12:30 થયા. છેલ્લો ફેરો હે. હું ચાય આગળ પીધો સવારનો વહેલો જરાક પીવાઈ ગયો તો 8:30 વાગે પી લીધો તો. હા બીજું એક તમને ખાસ કહેવાનું હતું કે આપણે મન્નતભાઈ છે ને એનો નંબર આવ્યો હે. પહેલો નંબર નહીં ભાઈ હે? કેટલા ટકા આવ્યા? 93.78% આવ્યા. ભાઈનો પહેલો નંબર આવ્યો હે. તો પાર્ટી બાર્ટી લાવો. હે દઈ દઈ ને પાર્ટી તો દેવી જોઈએ ને. પેલો નંબર આવ્યો હા. હા ના રે ના વાહામર હે ભરાય વહીને તો હું વાર લાગે લોડર ને ભરતા. હાલો કે જવું જ છે મારે. ખાવું આવી ખાવા તો કેક બેક મગાવો કઈ. દુખના લીધા એવા તાસ્કા દે લે. આ ત્રીજી વાર આટલી વાર સીટામાં દીકરા પેલો નંબર આવ્યો ને જેટલી વાર દુખના લાવ આટલી વાર તાસ્કા. સરસ 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 બેન. અને બેન ને રિઝલ્ટ આવી ગયું. તાર કેટલા ટકા આવ્યા બેન? 78% આવ્યા. હાલો બેન ભાઈ પાર્ટી લેવાની છે ને જ. હે શું મગાવું? કેક ભાઈ હવે ભાઈ ને દેવાની છે. કઈ વાંધો નહીં. એકાદી ગુલકી ખવડાવી દીધું ને ભરાડા ના હોય ને ભરાય ને બાપ તો ને અધૂરું રહી ગયું. ભરાઈ જાય થઈ બેન. ખાતર નાખે સવારે જ નાખીએ. આ છે ને અમારે વેકેશન પડી ગયું. છેલ્લો દિવસ રિઝલ્ટ આવી ગયું તો બાપુ કીધું હોય મારે કેટલા ટકા આવ્યા વિડીયોમાં આગળ કીધું હોય. વાગ્યા હે અને ખાઈ પી ખાવામાં જ મોડું હતું. 2 વાગે ખાધું હતું
મેં વાહ થઈ ગયા અમારું ટ્રેક્ટર વાહે વાહ થઈ ગયા થોડા ખાઈ લીધો તો ખાઈને પાછા ઘરે આવી ગયા આડા થઈ ગયા ચાનો થઈ ગયો એક ખાલી થઈ ગયું બીજો ખાલી થાય છે અને ત્રીજો હવે ખાલી થાય હાલો આપણે છે ને ખાતર ભરાઈ જવા આવ્યું હે મેં આ છેલ્લો ફેરો ખાલી કર્યો ને હજી 2 ઓલા આવે છે 2 ફેરા ભરાઈ જાય એક અહીંયા આપણે આ ઊભે ચાહે આ બાકી છે અને એક ફેરો વાંજો હે એટલે અહીંયા ખાતરનું કામ કમ્પ્લીટ આપણે બધી જમીનમાં દેહી ખાતર ભરાઈ જાય હાલો બેરા કરી લીધા અને હવે છે ને અટાણા પડે મન્નતભાઈને જે નંબર આવ્યો ને એની ખુશીમાં છે ને આપણે કેક કાપવાનો છે એની તૈયારી કરે છે છોકરા ખંભારી ગયો દેવહાણ આવી ગયું મન્નતભાઈ તરફથી પાર્ટી છે પૈસા જો કે મારા ગયા દાદા ને બાપુ કઈ દે ભાઈ પાર્ટી દે ને આપણે આમાં કઈ લખાયું નથી હા બર્થડે નું હોય તો આપણે હેપી બર્થડે કેવું કંઈક લખાવે આપણે હાદો રોગો કા ભાઈ હા અને તમે બધા કોંગ્રેચ્યુલેશન ના કોમેન્ટ તો કર્યો એટલે એડવાન્સમાં જ તમને થેન્ક યુ કહી દઈ કા ભાઈ બેનનો ભાગ છે આમાં હા કોંગ્રેચ્યુલેશન કમે ડિઝાઇન એવી છે ને તાળી પાડો ભાઈ ના પેલા નંબર ની હું બોલવાનો હા 4 વાર દુખના લીધા 4 વાર ટચ કાપીટા ચોથી વાર ટા લીધા અરે વાહ દાદા પીટા ને ભાઈ કેક તો પણ ઝીણકો કે મને જ બધાને પૂરો ના થાય એ વાત સાચી આ બધા ફૂટાડી જાવ તો એની ખબર તમારી મારે 11 હે માં મારે 11 હે હાલે આમરે હા બેન તું ભાઈ ને ખવડાવ બેન કોઈ નથી ખવાય નહીં કે બેહી ખવડાવ બેહી ખવડાવવાનું છે આપણે જો કરવાનું જરાક બસ હા બોલા કુછ વધારે ચીકણો થઈ જાય ભાઈ એ હાલ વાહ મારો કાનો વાહ માખણથી ભરપૂર ભાઈ ઉनको લોહી ના ખાવે લાઈન માંથી ખવા હે નહીં પણ ખવરાવા હે તો ખરો ને હા